કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં વધુ એક કેનેડાની સરકાર દ્વારા એક નિયમ છે, એક નિયંત્રણ છે તેને મૂકવામાં આવ્યું છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે કેનેડાના અનેક એવા નિયમો છે, વિઝાને લઈને નિયમો છે, વર્ક પરમિટને લઈને નિયમો છે જે બદલાયા કરે છે, પરંતુ હવે કેનેડાની સરકાર દ્વારા વધુ એક સ્ટુડન્ટ વિઝાના નિયમમાં એક મોટો ફેરફાર છે તેને લાવવામાં આવ્યો છે। આ ફેરફાર કયો છે તેની સાથે જ કયો વિઝાનો નિયમ બદલાયો છે, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડામાં અત્યારે હાલ એક બાદ એક નિયમો બદલાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે કેનેડાનો વધુ એક વિઝાને લઈને નિયમ છે તે બદલાવવામાં આવ્યો છે। આ નિયમ છે કેનેડામાં 12 માસના માસ્ટર્સ પ્રોગ્રામ કરતા વિદ્યાર્થીઓ હવે તેમની પત્નીને અહીં બોલાવી શકશે નહીં, તે નિયમ છે તેમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે। કેનેડાની સરકાર હવે 12 માસના માસ્ટર્સના પ્રોગ્રામ કરતા અભ્યાસ કરતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમની પત્નીને કેનેડા બોલાવી જ નહીં શકે તેવો એક નિયમ છે તે બનાવવામાં આવ્યો છે। આગામી 21મી જાન્યુઆરીથી આ નિયમ છે તેને લાગુ કરવામાં આવશે। તેની સાથે જ 16 માસથી લાંબા ગાળાના માસ્ટર્સના પ્રોગ્રામ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની પત્નીને કે પછી કાયદાકીય ભાગીદારને જ માત્ર બોલાવી શકશે તેવો પણ એક નિયમ હતો, પરંતુ હવે તેનાથી પણ ઓછા ગાળાના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આ લાભ મળશે જ નહીં। એટલે કે ઇમિગ્રેશન તેની સાથે જ કેનેડિયન સરકાર છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે તો કેનેડાની કોઈકને કોઈક સંસ્થામાં જે પણ સંસ્થા અથવા તો જે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હશે તે દરેક વિદ્યાર્થીઓ માટે આ નિયમ છે તેને લાગુ કરવામાં આવશે। આપણે ગઈકાલે વધુ એક નિયમમાં બદલાવ જોયો હતો, પરંતુ હવે વધુ એક કેનેડાની સરકાર દ્વારા વિઝાનો જે એક નિયમ છે તેને બદલાવવામાં આવ્યો છે, જેમાં સાફપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 12 માસના માસ્ટર્સના પ્રોગ્રામ કરતા વિદ્યાર્થીઓ તેમની સાથે પોતાની પત્નીને અહીંયા બોલાવી શકશે નહીં। અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે જે કેનેડામાં અવારનવાર ભણવા માટે જતા હોય છે અને ભણીને તે બાદ જોબ કરતા હોય છે ને ત્યાં સેટ થયા બાદ પોતાના પરિવાર અથવા તો પછી પોતાના જીવનસાથીને અહીંયા બોલાવતા હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જો તમે પણ 12 માસનો પ્રોગ્રામ કરી રહ્યા છો, જેટલા પણ માસ્ટર્સના પ્રોગ્રામ છે તે લોકો હવે પોતાની પત્નીને બોલાવી શકશે નહીં તેવો એક નિયમ છે જે કેનેડિયન સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે। કેનેડાની સરકારે લાગુ કરેલી આ જે નવતર જોગવાઈ છે તેમાં 16 મહિના કે તેનાથી લાંબા ગાળાના માસ્ટર્સના અભ્યાસક્રમ સાથે જોડાયેલા કે પછી ડૉક્ટરની ડિગ્રી માટેના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના વિઝા એક્સપર્ટ છે તેમનું પણ કહેવું છે કે 12 માસથી ઓછા ગાળાના માસ્ટર્સના પ્રોગ્રામ કરનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર આની ખોટી અસર પણ પડી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતી સહિત ભારતીય અનેક એવા વિદ્યાર્થીઓ છે જે આવા 12 માસના માસ્ટર કોર્સ કરતા હોય છે ને તે બાદ તે કોઈ પણ જોબ હોય તે કરતા હોય છે, પરંતુ હવે આ જ નિયમમાં ફેરફાર લાવવામાં આવ્યો છે એટલે કદાચ વિદ્યાર્થીઓ પર આની અવળી અસર પણ પડી શકે છે તેવું પણ અત્યારે હાલ ત્યાંના જેટલા પણ ગુજરાતી વિઝા એક્સપર્ટ હોય કે પછી ત્યાં રહેતા જેટલા પણ લોકો હોય તે લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે, એટલે કદાચ વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પણ પડી શકે છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તે લોકો હવે ફરી એક વખત પરિવાર અથવા તો પછી તેમના જીવન સાથીથી વંચિત પણ થઈ શકે છે। અગાઉ માસ્ટર્સની ડિગ્રી મેળવવા માટે 16 માસ કે તેનાથી વધુ સમયગાળાના કાર્યક્રમોની સંખ્યા મર્યાદિત હતી, તેથી અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પરંતુ હવે આમાં જ એક બદલાવ લાવવામાં આવ્યો છે। પહેલાં મુશ્કેલી તો હતી, પરંતુ હવે તે પોતાના જીવનસાથીને આ કોર્સ કરતા હશે તો લાવી જ નહીં શકે તેવો પણ અત્યારે હાલ એક નિયમ છે જે કેનેડાની સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધી વર્ક પરમિટના નિયમો બદલાયા, કેનેડાના વિઝાના નિયમો બદલાયા, સ્ટુડન્ટ વિઝાના નિયમો બદલાયા, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક સ્ટુડન્ટ વિઝાનો એક એવો નિયમ બદલાયો છે જેમાં આ જે નિયમ છે તે 21મી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે, પરંતુ હવે આ બધાની વચ્ચે કેનેડામાં 12 માસના માસ્ટર્સ પ્રોગ્રામ કરતા વિદ્યાર્થીઓ પોતાના જીવનસાથી પત્નીને કેનેડામાં બોલાવી શકશે નહીં। અત્યારે કેનેડામાં દરેક ગુજરાતીઓને સર્વાઈવ કરવું ખૂબ અઘરું પડી ગયું છે, કારણ કે અત્યારે હાલ જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, ત્યાં હાઉસ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, વિદ્યાર્થીઓને આસાનીથી જોબ મળતી નથી, અનેક એવા લોકો છે જેને અત્યારે ત્યાં રહેવા જમવા ખાવા પીવાના પણ ફાંફા પડ્યા છે। આ બધાની વચ્ચે કદાચ કેનેડિયન સરકારનો આજે વધુ એક વિઝાને લઈને જે નિયમ બદલાવ છે તે પણ વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલ ઇમિગ્રેશનના નિયમો બદલાયા છે, વિઝાના નિયમો બદલાયા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક નિયમ છે જે કદાચ કેનેડિયન માં રહેતા જેટલા પણ લોકો છે તેની સાથે જ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ એક ઝટકા સમાન હોઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।